નમસ્તે, મારું નામ ડૉક્ટર મીનાક્ષી રાઠવા છે. હું શ્રી આસ્થા ફાઉન્ડેશનમાં એઝ અ ફિઝિયોથેરાપી સેવા આપું છું. અને ફિઝિયોથેરાપી એવી વસ્તુ છે કે જેનાથી દિવ્યાંગ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એમને સ્વાવલંબી બનાવવા, એમની હલનચલનની પ્રક્રિયામાં ક્ષમતામાં વધારો કરવો, એ બધું બી એમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. અને જે બાળકોને જરૂર છે બધા બાળકોને અમે લોકો ફિઝિયોથેરાપી કરાવીએ છીએ અને અધર એક્ટિવિટીઝ બી કરાવીએ છીએ. એનાથી એમને ખાસું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને એ લોકોને બી સારું લાગે છે માનસિક રીતે, અને એ લોકો પહેલાં કરતાં ખાસી સ્ટેબલ બી બન્યા છે. ફિઝિયોથેરાપીના ઘણા ફાયદાઓ છે, જેમ કે બાળકોને સ્વાવલંબી બનાવે છે અને બીજું કે એ લોકોને અધર એક્ટિવિટીઝ કરાવે છે અને એમને બધું એ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે એ બધું જાતે જ કરી શકે. જેમ કે કપડાં પહેરવા કે પછી વોશરૂમ જવું, એ બધું જ એ લોકોને અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે આ રીતે કરવાનું છે. અને બીજો એ ફાયદો છે કે જે સીપી ચાઇલ્ડ છે એ લોકોને બી જે બધી એ લોકોને જે રીતે જરૂર હોય એ પ્રમાણે એક્ટિવ પેસિવ બધી મુવમેન્ટ એક્સરસાઇઝ કરવામાં આવે છે, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવામાં આવે છે. અને જેને ડિફોર્મિટી હોય ધારો કે, તો એમને બી પેસિવ મુવમેન્ટ આપવામાં આવે છે. અને ધારો કે જો કોઈ બાળકની જરૂર લાગે તો આપણે આઈએફટી છે, ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન છે, SWD છે, એનાથી આપણે શેક બી આપીએ છીએ અને એનાથી એમનો ઘણો બધો ફાયદો થાય છે, પેઇન રિલીફ થાય છે અને બાળકો બી ખુશ છે અને બાળકો બી કહે છે કે હા અમને ફરક લાગે છે, ઇમ્પ્રુવમેન્ટ થાય છે. એમના વાલીઓ સાથે બી અમે લોકો ગેટ ટુગેધર રાખતા હોઈએ છીએ, તો એ લોકોનો બી અભિપ્રાય એવો જ છે કે અહીંયા આવ્યા પછી એ લોકોનો ખાસ સુધારો થયો છે, સારું ઇમ્પ્રુવમેન્ટ છે. એને પહેલાં ચાલવામાં થોડી તકલીફ પડતી, પણ હવે એનું પ્રોગ્રેશન સારું છે, તો હવે સરસ રીતે ચાલી બી શકે છે અને કસરત બી સરસ રીતે કરે છે. ઇવન એ સાયકલિંગ બી કરી લે છે, એને રન કરવાનું તો એ રનિંગ બી કરી લે છે. બહુ સરસ પ્રોગ્રેસ છે એનું. એનું નામ મેહુલ છે. પહેલાં એ ચાલતો હતો તો એકદમ બેબી સ્ટેપ ચાલતો હતો. હવે એને બધી એક્ટિવિટીઝ કરાવે છે, પછી એ ખાસું આખા પગ મૂકે છે અને રનિંગ કરવા કે તો થોડું રનિંગ બી કરી લે છે. અને ત્યાં ઘણા બધા બાળકો એવા બી છે કે જેમને ફિઝિયોથેરાપીની જરૂર છે પણ અહીંયા આવી નથી શકતા, તો એમને ઘરે ગાડી પિકઅપ કરવા જાય છે, પછી એમને અહીંયા સુધી લાવવામાં આવે છે, પછી ફિઝિયોથેરાપી સેન્ટર પર લાવીને એમને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને પછી એ લોકોને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપ્યા પછી એમને પ્રોપરલી કસરત કરાવ્યા પછી ઘરે મૂકવા બી જાય છે. બસ આ રીતે હું સેવા આપું એવી મારી ઈચ્છા છે.